હેલો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ એવી જગ્યાએ જ્યાં લાખો લોકો પોતાના દુઃખો લઈને આવે છે અને ભક્તોના દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખે તેવા કળિયુગમાં પણ હાજર દેવ એવા હનુમાનજી મહારાજ. આપણે જે જગ્યાએ જઈ રહ્યા છીએ તે જગ્યા આવી છે માળિયા હાટીના તાલુકાના અકાળા બીડી ગામે. ત્યાં દાદા લીમડાવાળા હનુમાન દાદાના નામે પૂજાય છે. હજારો શ્રદ્ધાળુઓ ત્યાં પોતાની મનોકામના લઈને આવે છે. દાદાએ ઘણા જ બધી લોકોને ત્યાં પારણા બંધાવ્યા છે. ઘણા જ લોકો અહીંયા ચાલીને પણ પોતાની માનતા લઈને આવે છે. તો હજારો શ્રદ્ધાળુઓને દાદાએ દુઃખમાંથી મુક્ત કર્યા છે. અહીંનો ઇતિહાસ કંઈ એવો છે કે 700 વર્ષ જૂનું અહીંયા દાદાનું ડેરી આવેલું હતું. 2014માં પરચા પૂરતા ત્યાંના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જીર્ણોદ્ધાર સમયે આંકડો પણ ત્યાંથી મળી આવેલો હતો. આંકડાના ફૂલ ત્યાંથી નીકળેલા હતા. દાદાના મંદિરની બાજુમાં આવેલા લીમડામાં દાદાના સાક્ષાત દર્શન થાય છે. અહીંની લોકવાયકા પ્રમાણે અમને જાણવા મળ્યું હતું કે આ લીમડાની ડાળી કોઈથી કપાતી નથી અને અત્યાર સુધી કોઈએ કાપી પણ નથી. એક સમયે એક વખત એક ભાઈએ આ લીમડાની ડાળી કાપી હતી, તો એ ભાઈનો પણ કોઈ અકસ્માતના કારણે હાથ કપાઈ ગયો હતો. એટલે લોકોનું કહેવું એવું હતું કે આ લીમડાની ડાળ કાપવાથી તે ભાઈનો હાથ કપાઈ ગયો છે, માટે કરી હવે પછીથી આ લીમડો કોઈ કાપતું નથી. અને દાદાનો અહીંયા પરચો સાક્ષાત જોવા મળે છે. અને દર હનુમાન જયંતીના દિવસે ત્રિદિવસીય યજ્ઞયાગ, મારુતિ યજ્ઞ, ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિદિવસીય સમન્વય જોવા મળે છે. 3 દિવસ અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દર શનિવારે અને મંગળવારે અહીંયા હજારો ભક્તો ચાલીને આવે છે. અહીં ગામના લોકો દ્વારા પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા કોઈ ટ્રસ્ટ નથી, પણ ગામના લોકો દ્વારા ખૂબ સરસ એવું મંદિરનું ધ્યાન રાખવામાં આવે છે. અને અહીં અખંડ જ્યોત પણ ચાલુ હોય છે. તો દાદાના દર્શન કરી ધન્યતાને પામ્યા. જો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને અમારો ઉત્સાહ વધારવા માટે કોમેન્ટ પણ કરજો. અને જય બજરંગબલી કોમેન્ટ લખી અને અમારો ઉત્સાહ વધારજો. જય બજરંગબલી, જય હનુમાન દાદા, જય લીમડાવાળા હનુમાન દાદા. મંદિરથી થોડે આગળ ચાલીએ તો ત્યાં ગૌશાળા પણ આવેલી છે. અને તે ગૌશાળા જય બજરંગ કામધેનુ ગૌશાળા અકાળા વીડી. અને તે કોઈ મુંબઈવાળા કોઈ પરિવાર છે, તેના માર્ગદર્શન હેઠળ ચાલે છે. અને ત્યાં મસ્ત મજાની ગીર ગાયો અને દેશી ગાયો જોવા મળતી હતી.
એકદમ શાંત અને મસ્ત ગાયો હતી. ત્યાંના ગોવાળ દ્વારા ખૂબ સરસ એવું તેમનું જતન કરવામાં આવતું હતું. ગૌશાળાની મુલાકાત લેતા એકદમ શાંતિની અનુભૂતિ થઈ હતી. જો મિત્રો તમે પણ અહીંયા આવવા માગતા હોય તો માળિયા હાટીનાથી નજીક જ આવેલું છે. તમે ટ્રેનના માધ્યમથી માળિયા આવી શકો અથવા રોડના માધ્યમથી ગળોદર થઈ અને માળિયા આવી શકો.